ચેપ્ટર 11 માં હવે આપણે આગળ વધીએ તો નેક્સ્ટ અવકાશમાં રેખાનું સમીકરણ. હવે રેખાના સમીકરણના અલગ અલગ સ્વરૂપ છે આપણે 11મા ધોરણમાં ભણીને આવ્યા છીએ, પરંતુ અહીંયા હવે આપણે 3 ડાયમેન્શનમાં ઓકે 3D માં ત્રિપરિમાણીય ભૂમિતિમાં રેખાનું સમીકરણ છે આપણે કેવી રીતે લખી શકીએ. તેમાંથીના અલગ અલગ પ્રકારોમાંથી પહેલો પ્રકાર આપણે જોઈએ કે બિંદુ A કે જેનો સ્થાન સદિશ હોય સદિશ A માંથી પસાર થતી અને સદિશ L દિશાવાળી સદિશ L ની દિશામાં રેખાનું સમીકરણ. તો અહીંયા આવી રેખાનું સમીકરણ કે જેનું સદિશ સ્વરૂપ. હવે પહેલા આપણે અહીંયા જે દરેક વસ્તુ છે કે ભાઈ બિંદુ A નો જે સ્થાન સદિશ છે સદિશ A, તો એને આપણે દર્શાવી દઈએ x1 i caret plus y1 j caret plus z1 k caret. પછી સદિશ L છે તો L1 i caret plus L2 j caret plus L3 k caret. આવી રીતે કંઈક છે. તો સૌપ્રથમ પહેલા સદિશ સ્વરૂપ. સદિશ સ્વરૂપ અને કાર્તેઝીય સ્વરૂપ આ બે સ્વરૂપ આપણે ભણીશું. તો સદિશ સ્વરૂપમાં સદિશ R બરાબર સદિશ R છે એ ત્રિપરિમાણીય ભૂમિતિમાં x, y અને z ઘટકો દર્શાવે છે. તો સદિશ R બરાબર સદિશ A વત્તા k into સદિશ L, જ્યાં k does not equals to 0 તો k belongs to R હશે, કોઈ બી વાસ્તવિક સંખ્યા હોઈ શકે. અને હવે આ જ રેખાનું કાર્તેઝીય સ્વરૂપ. તો એ થાય છે x minus x1 છેદમાં L જે છે સદિશ એટલે દિશા છે એનો એક્સિયા એટલે L1 equals to y minus y1 છેદમાં L2 equals to z minus z1 upon L3. હવે થોડું ભૂમિતિનો વિચાર કરીએ કે ભાઈ અહીંયા આગળ જો x, y અને z એક્સિસ આ રીતે હોય તો અહીંયા બિંદુ A છે આપ્યો તો આપણે કે જેનો સ્થાન સદિશ A છે. ઓકે, આમાંથી પસાર થતી હોય અને ધારો કે આ કોઈ કે L સદિશ છે એની દિશા છે, તો આ દિશામાં હોય તો આ દિશાને સમાંતર હોય એવી રેખાનું સમીકરણ. તો એવી રેખા છે આપણને મળશે કંઈક આ રીતે. તો આપણી આ માગેલ રેખાની જે વાત થાય છે કે એ આ રેખા કે જેનું સદિશ સ્વરૂપ છે આપણી પાસે અહીંયા આગળ સદિશ R બરાબર A વત્તા k L સદિશ. પછી કાર્તેઝીય સ્વરૂપ છે x minus x1 upon L1, y minus y1 upon L2, z minus z1 upon L3. સદિશ R છે મેં ફરી વખત કહું છું શું દર્શાવે છે અહીંયા આગળ x, y અને z એટલે કે ત્રિપરિમાણીય ભૂમિતિ દર્શાવે છે. સદિશ R બરાબર જો તમારે લખવું હોય તો અહીંયા લખી શકો કે x, y, z જે અહીંયા રહેલા છે x, y અને z. ચલો હવે બીજો પ્રકાર કે ભાઈ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. પસાર થતી રેખાનું સમીકરણ. ચલો પહેલા કોઈ બિંદુ છે A એ સદિશ A જેનો સ્થાન સદિશ છે તો સદિશ A બરાબર આપણે લખશું x1 i caret plus y1 j caret plus L2 k caret. પછી સદિશ L છે તો L1 i caret plus y1 j caret plus L2 k caret. પછી સદિશ Y છે તો L2 i caret plus y1 j caret plus L3 k caret. પછી સદિશ Z છે તો L2 i caret plus y1 j caret plus L3 k caret. પછી સદિશ L છે તો L3 i caret plus y1 j caret plus L3 k caret.
j caret પ્લસ z1 k caret બિંદુ બી છે અને એનો સ્થાન સદિશ છે બી, તો સદિશ બી બરાબર x2 i caret પ્લસ y2 j caret પ્લસ z2 k caret. હવે બે બિંદુ આપણને આપી દીધા હોય અને એમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. તો સૌપ્રથમ ફરીથી આપણે કાર્ટેશિયન સ્વરૂપ તો સદિશ r equals to કોઈ બી, હવે જુઓ અહીંયા આગળ એક બિંદુ તરીકે તમે અહીંયા કોઈ બી સદિશ a અથવા સદિશ b નો સ્થાન સદિશ તમે લખી શકો. તો સદિશ a લઈ લઉં પહેલું બિંદુ પ્લસ k ઇન્ટુ સદિશ b માઇનસ સદિશ a. તો સદિશ b માઇનસ a કરશો એટલે તમને શું મળશે? a સદિશની દિશા મળશે. તો k does not equals to 0. કોઈ બી વાસ્તવિક સંખ્યા લઈ શકો. તો અહીંયા આગળ b માઇનસ a તમે જે દર્શાવ્યું છે એ શું છે કે ભાઈ દિશા થઈ ગઈ. એ બી સદિશની દિશા કહેવાય. હવે જો તો a અને b માંથી પસાર થતો જે સદિશ મળે આપણને એની દિશા આપણે કઈ રીતે લખીએ? સદિશ a b લખીએ છીએ તો શું કરવું પડે? b માઇનસ a કરવું પડે. તો એમાંથી પસાર થતો સદિશ એટલે બીજું શું કહેવાય ભાઈ? રેખા કહેવાય. તો એની દિશા બની જશે b માઇનસ a. તો આ સમીકરણને તમે ઓકે અહીંયા પહેલા પ્રકાર સાથે સરખાવી શકો. કે અહીંયા આપણું આ કાર્ટેશિયન સ્વરૂપ નથી પરંતુ કયું છે? સદિશ સ્વરૂપ. અને હવે આપણે કાર્ટેશિયન સ્વરૂપ જોઈએ. તો કાર્ટેશિયન સ્વરૂપ છે x માઇનસ x1 અપોન, ચલો છેદમાં આપણે લખશું x2 માઇનસ x1. કારણ કે અહીંયા જૂના સૂત્રમાં આપણી પાસે છેદમાં શું હતું? L1 એટલે શું છે? દિશાનો x ઘટક. જે દિશા હશે, દિશાને દર્શાવતો જે સદિશ હશે એનો x ઘટક છે. તો અહીંયા દિશા છે શું બને છે? b માઇનસ a. તો b માઇનસ એનો x ઘટક છે શું બનશે? x2 માઇનસ x1 બને. તો એટલા માટે અહીંયા શું આવશે? x2 માઇનસ x1. તો હવે તમને આઈડિયા આવી ગયો કે અહીંયા શું આવવું જોઈએ? y માઇનસ y1 છેદમાં y2 માઇનસ y1 equals to z minus z1 upon z2 minus z1. રાઈટ? ઓકે, તો આ ખાસ બે રેખાઓના પ્રકાર અલગ અલગ, એક બિંદુમાંથી અને રેખા L માં સદિશ L ની દિશામાં હોય અથવા દિશા આપી દીધી હોય ત્યારે રેખાના બે સ્વરૂપો સદિશ સ્વરૂપ અને કાર્ટેશિયન સ્વરૂપ. અને બે બિંદુમાંથી પસાર થતી રેખાના સમીકરણો વિશે ડિસ્કસ કરવામાં આવે સદિશ સ્વરૂપ અને કાર્ટેશિયન સ્વરૂપ. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ થિયરી તરફ આગળ વધીએ અને દાખલાઓમાં આ બંને સ્વરૂપ વિશે આપણે પાછા આગળ ભણશું. ચલો હવે બે રેખાઓ વચ્ચેનો ખૂણો, ધારો કે આપણી પાસે કોઈ રેખા L છે કેપિટલ. ચલો એનું સદિશ સ્વરૂપ છે ધારો કે આ રીતનું છે સદિશ a વત્તા k ઇન્ટુ સદિશ L. અને રેખા M છે તો સદિશ r equals to સદિશ b વત્તા k ઇન્ટુ સદિશ m. આ રીતના સમીકરણ છે. ચલો અહીંયા k does not equals to 0, અહીંયા k does not equals to 0. હવે આ બંને રેખાઓ વચ્ચેનો ખૂણો એટલે સિમ્પલ વસ્તુ થઈ જાય છે કે ભાઈ 3 ડાયમેન્શન માં રીતે કોઈ બી બે રેખા આવેલી હોય કે જે સમાંતર કે લંબ ન હોય. ઓકે, ત્યારે આ રીતનો ખૂણો છે બનશે થીટા. તો આ થીટાનું સૂત્ર છે સિમ્પલ આપણે અહીંયા આગળ યાદ રાખવાનું છે કે ભાઈ cos થીટા equals to માનાંકમાં સદિશ L ડોટ m એટલે બંનેની દિશાનો ડોટ ગુણાકાર છેદમાં બંનેના માન સદિશ L નો માનાંક ઇન્ટુ સદિશ m નો માનાંક. ક્લિયર? તો આ રીતે આપણને અહીંયા આગળ જે થીટા છે એનું મૂલ્ય મળી શકે છે. હવે અહીંયા આપણે માનાંક રાખી દીધો છે એટલે cos થીટાનું મૂલ્ય છે કેવું મળવાનું છે? ધન જ મળવાનું છે. તો જે થીટાનું મૂલ્ય આવશે કેવું આવશે કે ભાઈ 0 થી 90 ની વચ્ચે હશે અહીંયા. રાઈટ? એટલે કે લઘુકોણનું માપ મળશે આપણને. આ બે રેખાઓ વચ્ચેનો આ જે ખૂણો છે એ મળશે. બાકી આ ખૂણો પણ છે અહીંયા. તો જો તમે ઋણ મૂલ્ય લેશો
ઓકે, અહીંયા માનાંક ના લઈએ અને ઋણ મૂલ્ય જો આવતું હોય લેશું તો આપણને કયો ખૂણો મળશે? આ કે જે ગુરુ કોણ છે, રાઈટ? પણ હંમેશા આપણે આની જરૂર હશે કે જે લઘુ કોણ હોય એનું જ માપ મેળવવાનું. તો અહીંયા હું શરત મૂકી દઉં કે ભાઈ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 90. 0 ને 90 પણ હોઈ શકે છે અને એમની વચ્ચેનું કોઈ પણ મૂલ્ય હોઈ શકે છે. ઓકે, હવે આના પરથી અલગ અલગ આપણે નોંધ લખતા જઈએ. ચલો, પહેલી નોંધ કે ભાઈ જો થીટા ઇક્વલ્સ ટુ 90 હોય તો સિમ્પલ વસ્તુ થઈ જશે. તો સદિશ L ડોટ M બંનેની દિશાઓનો ડોટ ગુણાકાર શું થઈ જશે? 0. અને આમ બી આપણે સદિશના બીજગણિતમાં બી જોઈ ગયા છીએ, બે સદિશનો ડોટ ગુણાકાર 0 થાય તો બંને કેવા હશે? લંબ. ઓકે, તો અહીંયા હું લખી શકીશ કે રેખા L લંબ રેખા M. સેકન્ડ, બીજી નોંધમાં જો થીટા ઇક્વલ્સ ટુ 0 અથવા પાઈ હોય તો શું થશે? તો કે બંને રેખાઓ છે એકબીજાને કેવી હશે? સમાંતર હશે. તો રેખાઓ કેવી બની જશે? સમાંતર થશે. અને એમના જે દિશાઓ છે કે એમના પરથી પણ આપણે કહી શકશું, અથવા તો તમે અહીંયા આગળ દર્શાવી શકો કે સદિશ L અને સદિશ M ના જે ઘટકો હશે એનો ગુણોત્તર. ઓકે, તો હું લખું L1 upon L2. અહીંયા મારે લખવું પડશે M1 equals to L2 upon M2 equals to L3 upon M3. તો આ ગુણોત્તર છે કેવો મળશે? આપણને સરખો મળશે. ઓકે, અને આ બી વસ્તુ આપણે છે સદિશના બીજગણિતમાં જોઈ ગયા છે કે બે સદિશ સમાંતર હોય તો એમના અનુરૂપ ઘટકોનો ગુણોત્તર છે કેવો રહે છે? સમાન રહે છે. ઓકે, તો એટલી બેઝિક થિયરી. રેખાઓના સમીકરણ, ઓકે, બે પ્રકારના સમીકરણો, સદિશ સ્વરૂપ અને કાર્ટેશિય સ્વરૂપ. ઓકે, અને બે રેખાઓ વચ્ચેનો ખૂણો. તો આના આધારિત સૌપ્રથમ આપણે પ્રશ્ન જોઈ લઈએ. ચલો, પહેલો પ્રશ્ન છે 11.2 માં સાબિત કરો કે અહીંયા આગળ ત્રણ સદિશની અથવા તો ત્રણ રેખાઓના જે દિશા હોય, ઓકે, એની દિક કોસાઇન આપી દીધી છે. અહીંયા આગળ આ પહેલું, પછી અહીંથી અહીંયા સુધી આ બીજા અને આ ત્રીજા સદિશની દિક કોસાઇન. ત્રણ રેખાઓ પરસ્પર લંબ છે એવું સાબિત કરવાનું છે. તો સિમ્પલ આપણે શું કરી દેવાનું કે ભાઈ આ દિક કોસાઇન અને આ દિક કોસાઇન નો ગુણાકાર છે -1 સાબિત કરી દો, 0 સાબિત કરી દો. પછી આ બંનેનો ગુણાકાર છે એ 0 સાબિત કરી દો. અને પહેલા અને છેલ્લી રેખા છે કે એની દિક કોસાઇન નો ગુણાકાર છે 0 સાબિત કરી દો. એટલે અહીંયા આગળ આપણે શું થઈ જશે? જવાબ તો એવું કહી શકીએ કે પરસ્પર ત્રણેય રેખાઓ છે કેવી છે? લંબ છે. કારણ કે ડોટ ગુણાકાર છે આપણને દિક કોસાઇન નો શું મળે છે? 0 મળે છે એટલા માટે. ઓકે, તો આ સિમ્પલ આગળની એક્સરસાઇઝ આગળના ચેપ્ટર આધારિત પ્રશ્ન થઈ જાય છે એટલે સિમ્પલ બની જશે. પછી ક્વેશ્ચન નંબર 2 સાબિત કરો કે આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા આ બંને બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ છે. તો સિમ્પલ ભાઈ લંબ સાબિત કરવા માટે આપણે શું કરવું પડશે? બંનેની રેખાઓ જે છે એની દિશાનો ડોટ ગુણાકાર શું સાબિત કરી દેવાનો? 0. તો અહીંયા જ હું તમને માત્ર સિમ્પલ ક્વેશ્ચન છે એક્સપ્લેન કરી દઉં કે આ બિંદુ A હોય, આ B હોય. ઓકે, તો સદિશ AB એટલે કે રેખા L જે પહેલી રેખા હશે એની દિશા મળી જશે આપણને. ઓકે, કેવી રીતે મળશે? B - A કરવાથી. પછી અહીંયા આગળ C અને D કહી દઉં તો સદિશ, ઓકે, આ બંને બિંદુમાંથી પસાર થતી રેખાની દિશાને M નામ આપી દઉં તો તમે સદિશ D માઇનસ સદિશ C કરી દો એટલે દિશા મળી જશે. રાઈટ? હવે લંબ છે, આ બંને લંબ છે એનો મતલબ કે તમારે શું સાબિત કરી દેવાનું? L ડોટ M બરાબર 0. તો એ સાબિત થઈ ગયું એટલે કહી શકીએ કે પરસ્પર લંબ છે. પછી તે જ રીતે અહીંયા આગળ ત્રીજો પ્રશ્ન છે કે જ્યાં આપણે સમાંતર સાબિત કરવાનું છે. તો આ પ્રશ્ન હું કરાવું તમને. ચલો, સાબિત કરું કે પેલા બે બિંદુમાંથી પસાર થતી રેખા. ઓકે, તો આપણે એક કામ કરીએ. ધારો કે બિંદુ A 4, 7, 8 અને B 2, 3, 4 માંથી
પસાર થતી રેખાની દિશા સદિશ એલ નામ આપી દો. ઓકે, તો એ શું થશે? 2 3 4 માઇનસ 4 7 8. ચલો, તો અહીંયા આપણને શું મળશે? -2, -4, 4 - 8 એટલે -4 મળશે. તો આ થઈ ગયું સદિશ એલ. પછી તે જ રીતે તથા બિંદુ સી -1 -2 1 અને ડી 1 2 5 માંથી પસાર થતી રેખાની દિશા સદિશ એમ. ચલો, તો એ થશે 1 2 5 માઇનસ -1 -2 1. ચલો, 1 - -1 એટલે થશે 2, 2 - -2 એટલે 4, 5 - 1 એટલે 4. ચલો, આ થઈ ગયું સદિશ એમ. હવે આપણે અનુરૂપ ઘટકોનો ગુણોત્તર લઈ લઈએ. ઓકે, તો દિશાઓ સદિશ એલ અને સદિશ એમ માટે તો -2 અપોન અનુરૂપ ઘટકોનો આપણે ગુણોત્તર લેતા જઈએ. પછી -4 અપોન 4, પછી -4 અપોન 4. એટલે કે શું થશે? -1 -1 -1. તેથી આ ત્રણેય ગુણોત્તર કેવા થઈ ગયા? સરખા. એટલે કે -1 = -1 = -1. તેથી આપેલ દિશાઓ કેવી છે? સમાંતર છે. હવે આપેલ દિશાઓ છે સમાંતર હોય તો આપણે કહી શકીએ કે તેથી આપેલ બંને રેખાઓ કેવી છે? એકબીજાને સમાંતર છે. ઓકે, તો આ રીતે આપણે એનું ડિસ્ક્રિપ્શન લખવું પડશે. ચલો, નેક્સ્ટ ફોર્થ ક્વેશ્ચન. બિંદુમાંથી પસાર થતી અને સદિશને સમાંતર રેખાનું સમીકરણ. આ સદિશને સમાંતર એનો મતલબ કે આ તમને શું આપી દીધું? દિશા આપી દીધી. તો અહીંયા સિમ્પલ ક્વેશ્ચન થઈ જાય છે કે આ છે સદિશ એલ અને આ બિંદુ આપી દીધું છે એટલે સદિશ એ થઈ ગયું. આ તો સદિશ એ અને એલ તો છે આપણી પાસે. તો હવે આ બંને હોવાથી તો આપણે સીધું રેખાનું સમીકરણ છે લખી શકીએ. ઓકે, હા, અહીંયા પ્રશ્ન એવો થાય છે કે કયું સ્વરૂપ લખવું આપણે? તો અહીંયા તમારે તો રેખાનું આપણે અહીંયા સદિશ સ્વરૂપ લખશું. ક્વેશ્ચન નંબર 5 માં જુઓ સ્પષ્ટતા કરી દીધી છે કે સ્થાન સદિશ હોય તેવા બિંદુમાંથી પસાર થતી અને આ દિશાવાળી રેખાનું સદિશ સમીકરણ અને કાર્ટેશિયન સ્વરૂપ બંને લખો. તો અહીંયા આપણે શું કરશું? બંને સ્વરૂપ લખશું. ઓકે, આ ક્વેશ્ચન જોઈએ. ચલો, સ્થાન સદિશ આપી દીધો છે તો અહીં બિંદુ એ લઈ લઈએ કે સદિશ. ઓકે, એની માટે સદિશ એ બરાબર શું આપ્યું છે? 2i caret minus j caret plus 4k caret. ઓકે, અને આ દિશામાંથી તથા દિશા તો એનો સ્થાન સદિશ છે આપણે લઈ લઈએ સદિશ એલ. તો એ આપ્યું છે i caret plus 2j caret minus k caret. ઓકે, તો સદિશ એ અને સદિશ એલ છે. તો હવે આપણે સૌપ્રથમ સદિશ સ્વરૂપ લખીએ. રેખાનું સદિશ સ્વરૂપ. તો રેખાનું સમીકરણ સદિશ r equals to સદિશ a વત્તા k. k ની જગ્યાએ તમે કોઈ બી કોન્સ્ટન્ટ અહીંયા મૂકી શકો છો. લેમ્ડા મૂકી શકો, ઘણી જગ્યાએ લેમ્ડા મૂકેલું હોય છે. ઓકે, અને k રાખો તો બી ચાલે. ઇન્ટુ સદિશ l જ્યાં k does not equals to 0 સિવાયની કોઈ બી વાસ્તવિક સંખ્યા. તેથી સદિશ l equals to ચલો એ સદિશ મૂકી દઈએ 2i caret
માઇનસ જે કેરેટ પ્લસ 4k કેરેટ પ્લસ k ઇન્ટુ સદિશ l, તો એ છે I કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ k કેરેટ. તો અહીંયા આપણું આ રેખાનું સદિશ સ્વરૂપ. ચલો હવે રેખાનું કાર્ટેશિય સ્વરૂપ આપણે લખીએ. તો અહીંયા છે શું સ્વરૂપ એનું ભાઈ? x માઇનસ x1 અપોન, ઓકે, બિંદુ અને શું છે દિશા આપી છે. અહીંયા આવશે L1 y માઇનસ y1 અપોન L2 અને z માઇનસ z1 અપોન L3. ચલો તો અહીંયા આગળ તેથી x માઇનસ x1, તો x1 છે શું થશે? જે બિંદુમાંથી પસાર થાય છે એ બિંદુનો x ઘટક, તેને દર્શાવતા સ્થાન સદિશનો x ઘટક એટલે 2. તો અહીંયા મૂકી દઉં હું 2 છેદમાં દિશાનો x ઘટક છે શું છે 1 ઇક્વલ્સ ટુ y માઇનસ y ઘટક છે -1 એટલે માઇનસ માઇનસ પ્લસ 1 થઈ જશે અહીંયા છેદમાં દિશાનો y ઘટક છે 2. પછી z માઇનસ z1, બિંદુનો z ઘટક છે 4 એટલે z માઇનસ 4 છેદમાં દિશાનો z ઘટક છે -1 એટલે હશે -1. તો આ થઈ ગયું આપણું કાર્ટેશિય સ્વરૂપ. હવે આમાં કઈ વિશેષ સાદુરૂપ તમારે આપવાની કોઈ જરૂર છે નહીં. ઓકે, સિમ્પલ ક્વેશ્ચન થશે. ચલો ક્વેશ્ચન નંબર 6, બિંદુમાંથી પસાર થતી અને રેખાને સમાંતર રેખાનું સમીકરણ. હવે આ રેખાને સમાંતર, તો હવે આ રેખાની જો આપણી પાસે દિશા હોય તો આપણે બિંદુમાંથી પસાર થતી અને જો દિશા આવી જાય તો જેમ પાછળના ક્વેશ્ચનમાં ક્વેશ્ચન નંબર 5 માં કર્યું તેમ થઈ જાય. તો હવે અહીંયા કાર્ટેશિય સ્વરૂપ આપ્યું છે આ રેખા. તો આ રેખાના સમીકરણ પરથી જે છેદમાં કિંમત હોય એ કોના ઘટકો દર્શાવે છે? દિશાના ઘટકો દર્શાવે. તો અહીંયા આગળ 3, 5, 6 એ શું થઈ ગઈ? રેખાની દિશા બની જાય છે. તો આ સદિશ L કહી દઉં કે થશે 3, 5 અને 6. તો આ જ દિશા છે કોની બની જશે? જે માગેલ રેખા છે એની. અને આ બિંદુ આપી દીધું છે. તો હવે સિમ્પલ રીતે તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકો. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 7, રેખાનું કાર્ટેશિય સમીકરણ છે તો તેનું સદિશ સ્વરૂપ લખો. ઓકે, આ ક્વેશ્ચન સોલ્વ કરીએ. ચલો રેખાનું કાર્ટેશિય સમીકરણ આપણી પાસે, તો રેખાનું જે કાર્ટેશિય સમીકરણ આપ્યું છે લખીએ. x minus 5 upon 3 equals to y plus 4 upon 7 equals to z minus 6 upon 2 છે. તો હવે ધારો કે આ જે ગુણોત્તર છે, હવે કાર્ટેશિય સમીકરણ છે શું દર્શાવે છે? અહીંયા આગળ ગુણોત્તર દર્શાવે છે. તો ધારો કે આ જે ગુણોત્તર છે એના બરાબર આપણે કોઈ અચળ કિંમત ધારી લઈએ. કારણ કે ત્રણે ત્રણ ગુણોત્તરનું મૂલ્ય છે એ કેવું દર્શાવે છે? સમાન. તો અહીંયા આપણે આ ગુણોત્તર બરાબર ધારો કે કોઈ k અને લખીશ કે જ્યાં k does not equals to 0 સિવાયની કોઈ વાસ્તવિક સંખ્યા. તો તેથી 1 by 1 આપણે દર્શાવી દઈએ. તો x equals to, ચલો x minus 5 upon 3 એના equals to k લખી શકું. પછી y plus 4 upon 7 equals to k લખી શકીએ આપણે. પછી z minus 6 upon 2 equals to k લખી શકું. તેથી x ને કરતા બનાવું તો અહીંથી 3k થઈ જશે અને -5 ને સામે જવા દો તો અહીંયા થઈ જશે 5 plus 3k, y equals to, ચલો 7k મલ્ટીપ્લાય થઈ જશે, 4 સામે જશે એટલે માઇનસ, તો -4 plus 7k અને z equals to અહીંયા જશે -6 ને સામે જતી +6, 2 મલ્ટીપ્લાય થઈ જશે 2k. તેથી હવે x, y અને z ઘટકો આવી ગયા આપણી પાસે. તો અહીંયા લખી શકું કે x, y, z equals to, ચલો 5 plus 3k, -4 plus 7k, 6 plus 2k. રાઈટ. હવે આ છે શું થઈ ગયું? સદિશ x I કેરેટ પ્લસ y j કેરેટ પ્લસ z k કેરેટ લખી શકીએ આપણે.
હવે અહીંથી હું છૂટા પાડી દઉં છું. છૂટા પાડી દઉં છું એટલે આ રીતે લખી શકું 5 -4 6 પ્લસ બે સદીશોનો સરવાળો છે. ઓકે 3k 7k અને 2k. તો હવે એમાંથી k કોમન લઈ લઉં હું. તો k અહીંયા મૂકી દઉં. k કૌંસમાં 3, 7, 2. તેથી આ થઈ જાય છે સદીશ r. સદીશ r equals to ચલો અહીંયા સદીશ સ્વરૂપમાં મૂકી દઉં તો 5 i caret -4 j caret plus 6 k caret plus k into 3 i caret plus 7 j caret plus 2 k caret. ઓકે તો આ આપણું સદીશ સ્વરૂપ. તો આ આપણે કાર્ટેશિયન સ્વરૂપમાંથી શેમાં ફેરવી દીધું સદીશ સ્વરૂપમાં. ઓકે તો ત્યારે આપણે શું કરવાનું મેઇન હિન્ટ શું છે એની તો કે જે ગુણોત્તર આપ્યો છે એના બરાબર k ધારી લો. x y ને કરતા બનાવી દો પછી સદીશ સ્વરૂપમાં તમે એને લખતા જાઓ. ઓકે આ રીતે ફાઇનલી આપણને સદીશ સ્વરૂપ મળી જશે. ચલો ક્વેશ્ચન નંબર 8 ઉગમ બિંદુ અને આ બિંદુમાંથી પસાર થતી રેખાનું કાર્ટેશિયન સમીકરણ લખો. એટલે હવે બે બિંદુમાંથી પસાર થતી. ક્વેશ્ચન નંબર 9 અને 10 છે. તો અહીંયા બી બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સદિશ અને કાર્ટેશિયન સમીકરણ લખો. ક્વેશ્ચન નંબર 9 કરાવું છું એટલે 8 કરી શકો તમે. ચલો અહીંયા બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવવાનું છે. તો ધારો કે બિંદુ A કે જેનો સ્થાન સદિશ છે A. ઓકે એ છે 3, -2, -5. ઓકે એટલે એને જો આપણે સદિશ સ્વરૂપે લખીએ તો એ થશે 3i caret -2j caret -5k caret. અને બિંદુ B તો સદિશ B બરાબર ઓકે તો અહીંયા થશે 3 -2 -6 પ્લસ 6 છે અહીંયા equals to 3i caret -2j caret plus 6k caret. Okay. તો બિંદુ A અને બિંદુ B ના અહીંયા સ્થાન સદિશ છે આપણી પાસે. તેથી બે બિંદુમાંથી પસાર થતી રેખાનું પહેલું તો સદિશ સ્વરૂપ તો સદિશ r equals to કોઈ બી એક સદિશનો સ્થાન સદિશ લખી દઉં સદિશ B પછી k into સદિશ B minus સદિશ A. Okay જ્યાં k does not equals to 0. તો મૂલ્ય મૂકી દઈએ સદિશ r equals to સદિશ A છે એનો સ્થાન સદિશ છે 3i caret -2j caret -5k caret plus k into સદિશ B minus A. તો હવે અહીંયા આગળ આપણે B minus A મૂકવું પડશે 3i caret -2j caret plus 6k caret minus 3i caret -2j caret -5k caret. તો બાદબાકી કરીને મૂકી દઈએ તો આપણને સદિશ r બરાબર અહીંયા 3i caret -2j caret -5k caret plus k into ચલો સાદુરૂપ આપતા જઈએ તો 3i - 3i એટલે 0 -2 જે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો એ બી કેન્સલ થઈ જશે. તો અહીંયા વધશે 6 -5 એટલે 11k caret. બાકી બંને છે 0 0 થઈ જશે જ્યાં k does not equals to 0. તો આ થઈ ગયું સદિશ સ્વરૂપ. ચલો હવે સેકન્ડ કાર્ટેશિયન સ્વરૂપ. કાર્ટેશિયન સ્વરૂપ શું કહે છે ભાઈ x minus x1 upon x2 minus x1 y minus y1 upon y2 minus y1 equals to z minus z1 upon z2 minus z1. તેથી
x માઇનસ ચલો x1 તો પહેલું બિંદુ છે એનો x ઘટક આપણે મૂકી દઈએ એ છે 3 છેદમાં બીજા બિંદુનો x ઘટક છે 3 3 માઇનસ 3 થશે અહીંયા પછી y માઇનસ પહેલા બિંદુનો y ઘટક -2 છેદમાં અહીંયા y2 3 માઇનસ 2 માઇનસ -2 z માઇનસ z1 ઓકે તો z1 છે -5 છેદમાં z2 છે 6 માઇનસ -5 હવે માત્ર અહીંયા સાદુરૂપ આપીને મૂકી દઈએ તો થઈ જશે x minus 3 upon 0 equals to y plus 2 છેદમાં 0 થઈ જશે અહીંયા બી z plus 5 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અહીંયા માઇનસ માઇનસ પ્લસ 11 આવી જશે તો આમ આ આપણું કાર્ટેશિયન સ્વરૂપ આમાં હવે કઈ વિશેષ સાદુરૂપ આપવાની જરૂર નથી કોઈ ચલો ક્વેશ્ચન નંબર 10 તો હવે જે રેખાઓની જોડ આપી છે નીચે માં બે રેખાઓ વચ્ચેનો ખૂણો મેળવવાનો છે એ જ રીતે અહીંયા આગળ ક્વેશ્ચન નંબર 11 આમાં બંને સદિશ સ્વરૂપ આપ્યા છે અને ક્વેશ્ચન નંબર 11 માં શું કીધું છે બંને કાર્ટેશિયન સ્વરૂપ આપ્યા છે તો બંનેમાંથી એક એક ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરીએ ચલો અહીંયા પહેલા ક્વેશ્ચનમાં માત્ર આપણે દિશાની જરૂર છે તો પહેલી રેખા છે કે રેખા L ની દિશા તો પહેલી રેખા L કીધું ધારો કે L તો એ જે આપી છે આપણે લખીએ સદિશ r equals to 2i caret minus 5 j caret plus k caret plus lambda into 3i caret plus 2j caret plus 6k caret અને બીજી એક રેખા કહી દઉં એને m તો સદિશ r equals to જે આપ્યું છે આપણે લખી દઈએ ચલો હવે જો આપણે પેલા બંનેની રેખાની દિશા દર્શાવી દઈએ તેથી દિશાઓ પહેલાની છે સદિશ l કહી દઉં તે થશે 3i caret plus 2j caret plus 6k caret પછી સદિશ m તો i caret plus 2j caret plus 2k caret તો હવે ધારો કે બંને વચ્ચેનો ખૂણો થીટા છે તેથી cos થીટા બરાબર માનાંકમાં સદિશ l ડોટ m અપોન બંનેનો માનાંક તો હવે મૂલ્ય મૂકતા જઈએ આપણે અહીંયા ચલો પહેલા તો બંને સદિશ મૂકી દઈએ આપણે 3i caret plus 2j caret plus 6k caret dot i caret plus 2j caret plus 2k caret છેદમાં ચલો પહેલા સદિશનું માન એ થશે 3 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ પ્લસ 6 નો વર્ગ ડોટ ચલો 1 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ અહીંયા માનાંકમાં ડોટ ગુણાકાર 3 into 3 એટલે 3 into 1 એટલે 3 થશે પ્લસ 2 into 2 એટલે 4 પ્લસ 6 into 2 એટલે 12 છેદમાં ચલો વર્ગમૂળમાં 3 નો વર્ગ 9 9 વત્તા 4 વત્તા 36 into 1 plus 4 plus 4 માનાંકમાં 12 ને 4 16 16 ને 3 19 છેદમાં જો અહીંયા વર્ગમૂળમાં 36 ને 4 40 ને 9 એટલે 49 ઇન્ટુ અહીંયા થશે વર્ગમૂળમાં 9 તો માનાંકમાં 19 ના છેદમાં ચલો અહીંયાથી જશે 7 ઇન્ટુ 3 હવે બંને મૂલ્યો તો પોઝિટિવ જ છે તેથી
cos theta equals to થઈ જશે 19/7 તેરી 21. તેથી theta equals to cos inverse 19/21. આ આપણું માગેલ ખૂણો. ચલો હવે તમે અહીંયા આગળ ક્વેશ્ચન નંબર 11 પણ ઇઝીલી સોલ્વ કરી શકો, કારણ કે અહીંયા છેદમાં જે આપ્યું છે દિશા છે બંનેની, તો સીધું એલ અને એમ લઈ લો. બાકી એલ ડોટ એમ કરી દો અને બંનેનો માનાંક અને સૂત્રમાં સીધી કિંમત મૂકશો એટલે જવાબ સુધી બહુ સરળતાથી પહોંચી જશું આપણે. ચલો ક્વેશ્ચન નંબર 12. હવે આ બંને રેખાઓ પરસ્પર લંબ હોય તો પી નું મૂલ્ય મેળવો. અને ક્વેશ્ચન નંબર 13 છે કે આ બંને રેખાઓ છે પરસ્પર લંબ છે દર્શાવવાનું છે. તો લંબ દર્શાવવું હોય તો ઈઝી છે, માત્ર અહીંથી રેખાઓની દિશા લઈ લો, ઓકે, અને ડોટ ગુણાકાર કરી દો, 0 સાબિત કરી દો એટલે પરસ્પર લંબ છે કહી શકીએ. ક્વેશ્ચન નંબર 12 છે એ થોડો વિશેષ છે, કારણ કે મારી એક વસ્તુ એમાં સમજાવવાની છે આ દાખલામાં છે, એટલે ક્વેશ્ચન નંબર 12 છે સોલ્વ કરીએ. ચલો હવે આ બંને રેખાઓ છે પરસ્પર લંબ છે, તો સૌપ્રથમ પહેલા બંને રેખાઓની દિશા લઈ લઈએ આપણે. પહેલી જે રેખા આપી છે, ચલો રેખા એલ, તો એનું જે સદિશ સ્વરૂપ કાર્ટેશિયન સ્વરૂપ જે આપણને આપ્યું છે એમાંથી અહીંયા આગળ હકીકતમાં હોવું જોઈએ x માઇનસ કંઈક હોવું જોઈએ, પણ છે અહીંયા 1 માઇનસ x. તો હું અહીંયા અંશમાંથી માઇનસ ને કોમન લઈ લઉં અને છેદ સાથે મલ્ટીપ્લાય કરી દઉં, અથવા તો અંશ છેદ બંનેને -1 થી મલ્ટીપ્લાય કરી દઉં. તો બંનેને -1 થી મલ્ટીપ્લાય કરી દઈશ એટલે x - 1 અપોન -3 થઈ જશે ઇક્વલ્સ ટુ પછી કે x y કે z જે બી હોય એનો સહગુણક છે હંમેશા 1 જ હોવો જોઈએ, પ્લસ બી હોવો જોઈએ અને 1 જ હોવું જોઈએ. તો અહીંયા તો 7 છે, તો 7 થી કોમન લઈ લઉં ને છેદમાં જવા દઉં, તો અહીંયા થઈ જશે y - 2 છેદમાં 2p અપોન 7 થઈ જશે. આ વસ્તુ ખાસ તમને મારે આ જ પ્રશ્નમાં સમજાવવાની છે. અને ઇક્વલ્સ ટુ z - 3 અપોન 2. તેથી દિશા સદિશ L કહી દઉં એને, તો શું થશે -3 2p અપોન 7, 2 થશે. હવે બીજી રેખા છે એને નામ આપી દઈએ રેખા n. ચલો એનું સ્વરૂપ છે 7 - 7x, તો હું -7 ને કોમન લઈ લઈશ, તો અહીંયા થઈ જશે x - 1 છેદમાં 3p અને -7 છે છેદમાં જવા દઉં છેદના છેદમાં ઇક્વલ્સ ટુ y - 5. ચલો આ તો ઓકે છે, બરાબર સ્વરૂપમાં છે. ચલો અહીંયા બી માઇનસ કોમન લેવું પડશે આપણે, તો z - 6 અપોન થઈ જશે -5. તેથી દિશા સદિશ m, તો એ આપણે લખી શકીએ 3p -3p અપોન 7 થઈ જશે. પછી 1 પછી -5. હવે આપણને કહી દીધું છે કે ભાઈ અહીં બંને રેખાઓ પરસ્પર લંબ છે, તેથી સદિશ L ડોટ m ઇક્વલ્સ ટુ શું થશે 0. મૂકી દઈએ આપણે સદિશ L, તો -3, 2p અપોન 7, 2 ડોટ -3p upon 7, 1, -5 equals to 0. તેથી -3 into -3p upon 7 એટલે થશે -3 into 3 એટલે થશે 9 થઈ જશે, +9p upon 7 પ્લસ 2p upon 7 into 1, 2p upon 7 થશે. ચલો 2 into -5 -10 થઈ જશે equals to 0. ચલો પહેલી જે બંને અપૂર્ણાંક છે બંને વચ્ચે 7 નો લસા લઈ લઈએ આપણે. છેદ સરખા છે એટલા માટે હું સીધું લખી શકું અહીંયા કે ભાઈ 9p plus 2p upon 7. 10 ને સામે જવા દો, so 9p plus 2p એટલે 11p, 7 સામે મલ્ટીપ્લાય થઈ જશે એટલે 70. તેથી p equals to 70 ના છેદમાં 11. તો આ આપણો માંગેલ જવાબ.
તો હવે રેખા રિલેટેડ નેક્સ્ટ ટોપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું અને એના પ્રશ્નો જોશું. ચલો હોમવર્કમાં ઉદાહરણ નંબર 6 થી 10, 11.2 માં 1 થી 13 અને સ્વાધ્યાય 11 માં 1, 5, 6 એટલો હોમવર્ક તમારે રહેશે.